એવરીવન. આ વિડીયોમાં આપણે પાયથનના મેથ મોડ્યુલ વિશે થોડું ઇન્ટ્રોડક્શન મેળવીશું. મેથ મોડ્યુલ એ પાયથનની એક લાઇબ્રેરી છે. જેમ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે જે એક્સટેન્ડિબલ હોય તેમાં લાઇબ્રેરીઝની ફેસિલિટી અવેલેબલ હોતી હોય છે, જેમ કે સી લેંગ્વેજ. એવી રીતે પાયથન લેંગ્વેજમાં પણ તમને ઇનબિલ્ટ અને એક્સટર્નલ લાઇબ્રેરીઝનું કલ્ચર જોવા મળશે કે જેને એમાં મોડ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેથ મોડ્યુલ વિશે આપણે થોડું જોવાના છીએ. તો મેથ મોડ્યુલના ફંક્શનના ફક્ત નામ અહીંયા કેટેગરાઇઝ કરીને સ્ક્રીન પર આપણી સામે છે, અને એનું ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન કે હેલ્પ જોવી હોય તો આપણે પાયથનની ઓફિશિયલ વેબસાઇટની લિંક અહીંયા નીચે જોઈ શકીએ છીએ. પાયથનની વેબસાઇટમાં ડોક્યુમેન્ટેશન સેક્શન જે છે docs.python.org, એમાં /3 પાયથનનું વર્ઝન છે. એની અંદર લાઇબ્રેરી, એની અંદર math.html, આ URL પર તમને એનું ડિટેલ્ડ ડોક્યુમેન્ટેશન કે જે ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન છે એ મળી રહેશે. હવે આપણે થોડું ઇન્ટ્રોડક્શન આપણી રીતે લેવાના છીએ આ બધા ફંક્શન્સનું. અહીંયા જે બોલ્ડ ફેસ્ડ ફંક્શન્સ છે મેથ લાઇબ્રેરીના, એ આપણે જોવાના છીએ. ડિટેલ્ડ ઇન્ટ્રોડક્શન ખૂબ જ લાંબુ થઈ જાય એટલે આપણે મોસ્ટ કોમન કે જે વધારે આપણે યુઝ કરવાના હોય એ બધા ફંક્શન અહીંયા હાઇલાઇટ કરેલા છે. કેટેગરાઇઝેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલી કેટેગરી છે દેટ ઇઝ નંબર થિયોરેટિક. એમાં નંબરને રિલેટેડ બધા ફંક્શન્સ અહીંયા આપેલા છે. સેકન્ડ છે એ છે પાવર લોગેરિધમિક. તો એમાં પાવર અને લોગેરિધમ લોગ ફાઇન્ડ કરવા માટેના જે ફંક્શન્સ જે હોય છે, નેચરલ લોગ અને લોગ બેઝ 10, એના માટેના ફંક્શન્સ છે. થર્ડ છે દેટ ઇઝ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કે જેમાં સાઇન, કોસ, ટેન એ બધા ડિગ્રી અને રેડિયનને રિલેટેડ બધા ફંક્શન્સ છે. પછી એ જ પ્રકારના હાઇપરબોલિક સાઇન અને કોસ ને એ બધા ફંક્શનની એક કેટેગરી છે. પછી છે સ્પેશિયલ ફંક્શન્સની કેટેગરી કે જે આ બધી કેટેગરીમાં આવતા નથી. અને લાસ્ટમાં જે છે દેટ ઇઝ કોન્સ્ટન્ટ. બે કોન્સ્ટન્ટ અહીંયા મેથેમેટિક્સમાં કામ કરવા માટે જરૂરી જે કોન્સ્ટન્ટ છે, એક છે પાય અને સેકન્ડ યુલર્સ કોન્સ્ટન્ટ E. તો એ બે પણ આપણી પાસે અવેલેબલ છે. આ બે કોન્સ્ટન્ટ છે એની ખાલી વેલ્યુ આપણને મળે છે, એનાથી કંઈ કાર્ય થતું નથી જે આ બધી મેથડ્સથી થતું હોય છે. અહીંયા ફંક્શન લખેલું છે પણ એને આપણે મેથડ કહીએ છીએ કારણ કે એ કોઈ ક્લાસનો ભાગ છે. ઓકે, તો આ બધી મેથડ્સ હવે આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં નંબરને રિલેટેડ જે મેથડ્સ છે એ આપણે જોઈશું. નંબર માટે પહેલાં આપણે પાયથન રન કરીશું. ઓકે, તો મેથ મોડ્યુલને યુઝ કરવા માટે આપણે સૌથી પહેલાં એ મોડ્યુલને ઇમ્પોર્ટ કરવું પડે છે. જેમ સી લેંગ્વેજમાં ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ આવતું એવી રીતે અહીંયા ઇમ્પોર્ટ કરીને તમારે અરેન્જમેન્ટ લખવી પડે છે. જો ના કરીએ તો એરર આવશે. પહેલાં આપણે એરરવાળું સ્ટેટમેન્ટ લખીએ. સૌથી પહેલાં આપણે એક એનું ફંક્શન અથવા મેથડ યુઝ કરવાની ટ્રાય કરીએ, સીલિંગની મેથડ. તો અહીંયા હું લખીશ 4.555. નંબર એક આપું છું કે જેનું સીલિંગ નંબર આપણે જોઈએ છે કે એના પછી જે નંબર આવતો હોય એ નંબર. તો આ રીતે આપણને એરર આપશે. હવે મેથ શું છે એ મને ખબર નથી, ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ. તો પહેલાં આપણે લખવું પડે, જો પ્રોગ્રામ બનાવતા હોય તો પ્રોગ્રામમાં પણ પહેલી લાઇનમાં લખવું પડે કે ઇમ્પોર્ટ મેથ. હવે અહીંયા કંઈ રિપ્લાયમાં નહીં આવે, પણ હવે સેમ ફંક્શન આપણે રન કરીએ તો એનું આઉટપુટ આપણને મળશે. જે પણ એનું કેલ્ક્યુલેટેડ આઉટપુટ છે અહીંયા 4 પોઈન્ટ સમથિંગ છે. તો એના પછી જે નંબર આવતો હોય એ નંબર આપણને અહીંયા
સીલિંગ ફંક્શનથી મળે. એ રીતે ફ્લોર ફંક્શન છે તો એની પહેલાનો નંબર જે આવતો હોય એ આપણને એનાથી મળે. તો એ વસ્તુ આપણે ચેક કરીશું હવે. તો અહીંયા આપણને 4 નંબર મળે છે. 4.5 પહેલા જે નંબર છે દેટ ઇઝ નિયરેસ્ટ 4 નંબર, તો એ આપણને અહીંયા આપે છે. થર્ડ છે દેટ ઇઝ ટ્રંકેશન, TRUC, 4 લેટર્સ યુઝ થયા છે એ વર્ડના. તો એ પોઈન્ટ પછીનું જે પણ કંઈ કન્ટેન્ટ હશે એને કાઢી નાખશે. ડિફરન્સ ક્યાં ક્રિએટ થાય છે આપણે હમણાં જોઈશું. ઓકે, અહીંયા લખવામાં ભૂલ કરી છે, એન આવશે અહીંયા. ઓકે, તો અહીંયા પોઈન્ટ પછી 555 છે તો આપણને આઉટપુટ 4 આપે છે. ઓકે, તો અહીંયા પોઈન્ટ પછી 5 વાળા કેસ એટલે કે હાફ કરતાં વધારે વાળા કેસમાં પણ 4 આપશે, અને અહીંયા 555 ની બદલે 333 રાખીએ તો પણ એ આઉટપુટ 4 જ આપશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો આ કેસમાં પણ આપણને 4 આપે છે, એટલે કન્ફર્મ થાય છે કે પોઈન્ટ પછીનું આ કાઢી. ઓકે, તો રાઉન્ડિંગમાં એવું નથી થતું. હવે રાઉન્ડિંગનું ફંક્શન છે એ મેથ લાઇબ્રેરીનો ભાગ નથી, પણ પાયથનના ડિફોલ્ટ ફંક્શનનો ભાગ છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. રાઉન્ડમાં આપણે 4.333 લખીએ તો એ 4 આવશે, અને રાઉન્ડમાં આપણે 4.555 જે પહેલો નંબર હતો આપણો એને આપણે લખીએ તો 5 આવશે. તો રાઉન્ડિંગ કરીએ છીએ તો હાફ કરતાં એટલે કે 5 કરતાં નાના ડિજિટ્સ હશે તો નીચેનો નંબર આવશે, 5 કરતાં મોટા ડિજિટ હશે તો પછીનો નંબર આવશે. જ્યારે ટ્રંકેશનમાં પોઈન્ટ પછીનું રિમૂવ જ કરી નાખશે. જે પણ કાંઈ કન્ટેન્ટ હશે એને રિમૂવ કરીને આપણને 4 જ ડિજિટ 2 વખતે મળે છે. ઓકે, સીલિંગમાં આ 2 નંબરમાં 5 રિઝલ્ટ જ આવશે. ફ્લોરમાં આ 2 નંબરમાં 4 રિઝલ્ટ જ આવશે. તો આ બધા વચ્ચેનો ડિફરન્સ થયો. ઓકે, હવે નેક્સ્ટ જે છે દેટ ઇઝ પાવર ફંક્શન. તો પાવર ફાઇન્ડ કરવા માટે આપણે math.pow 32 આવી રીતે લખીએ તો 3/2 આઉટપુટ આવશે 9. ઓકે, હવે કન્ફર્મ કરવા માટે કે ભાઈ આ એ જ વસ્તુ આપે છે કે નહીં, આપણે 2 ની બદલે 3 લખીએ તો આ વખતે આઉટપુટ 27 આવવું જોઈએ. 3 × 3 × 3 તો આપણને 27 આઉટપુટમાં મળે છે. હવે 4 જો રાખીએ, ઓકે, તો 27 × 4 એટલે અપ્રોક્સિમેટ ઇટ વિલ બી 108. ઓકે, 81. ઓકે, એને 3 થી મલ્ટીપ્લાય કરવામાં આવે છે, 4 થી નહીં, એટલે ઇટ વિલ બી 81. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3ના પાવર્સ આપણને એક પછી એક ઇન્ક્રીઝ થતા મળે છે. તો પાવરનું ફંક્શનનું વર્કિંગ આપણે કન્ફર્મ કરીએ છીએ. ઓકે, પછી છે સ્ક્વેર રૂટ. તો math.sqrt એમાં આપણે સપોઝ 16 ઇનપુટમાં આપીએ તો ઇટ શુડ ગીવ અસ 4, એન્ડ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે આપણને 4 મળે છે. 4 એમાં ઇનપુટમાં આપીએ તો 2 મળવું જોઈએ. તો આપણે math.sqrt એમાં 4 રાખીએ છીએ તો આપણને 2 આવે છે. ઓકે, તો સ્ક્વેર રૂટ પણ એ ફાઇન્ડ કરીને આપે છે. આમાં તમે પોઈન્ટવાળા નંબર્સ ઇનપુટમાં આપશો તો એ રીતનું રિઝલ્ટ પણ આપશે. દેટ ઇઝ વાય આઉટપુટ અહીંયા ફ્લોટિંગ પોઈન્ટ છે. ઓકે, હવે ડિટેલમાં એમાં ડિસ્કશનમાં નહીં જઈએ કારણ કે સાઇન કોસમાં પણ ટાઈમ લાગશે. હવે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે સાઇન કોસ ટેન, અને એમાં રેડિયન કરીને એક વસ્તુ લખેલી છે, એ પણ આપણે જોઈશું. તો એ શું છે એની પહેલાં આપણે કોન્સ્ટન્ટ જોઈ લઈએ. math.py લખશો તો પાઈની વેલ્યુ અહીંયા મળશે ઘણા બધા આગળ ડેસિમલ પોઈન્ટ સુધી, અને math.e એવું લખશો તો તમને યુલર્સ કોન્સ્ટન્ટ તમને એનો મળશે. ઓકે, તો રિસ્પેક્ટિવ જગ્યાએ એનો ઉપયોગ થાય છે ત્યાં એનો ઉપયોગ આપણે કરીશું. હવે સાઇન કોસ અને ટેનની વાત કરતા હતા.
તો એનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો સાઇન કોસનું એક આ ટેબલ નેટ પરથી આપણે ડાઉનલોડ કરેલું છે. તો એની મોસ્ટ કોમન વેલ્યુ અહીંયા આપેલી છે. હવે અહીંયા આપણે એવું લખીએ મેથ ડોટ સાઇન અને 90, બરાબર છે. તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે અહીંયા 1 આઉટપુટ આપણને મળે, પણ આપણને 1 નહીં મળે. શું કામ? તો કે બાય ડિફોલ્ટ એ રેડિયનમાં ઇનપુટ લે છે, તો એને કન્વર્ટ કરવું પડશે તમારે. કન્વર્ટ કઈ રીતે કરશો? મેથ ડોટ સાઇન, મેથ ડોટ રેડિયન, અને એની અંદર તમે 90 ઇનપુટ આપશો તો આ 90નું કન્વર્ઝન રેડિયનમાં થશે, અને રેડિયન ઇનપુટ આ ફંક્શન લે છે એટલે આઉટપુટ તમને બરાબર આપવું જોઈએ. એ જોઈએ કે બહુવચનમાં છે. તો રેડિયન્સ ફંક્શનનો ઉપયોગ આપણે જો કરીએ તો આપણને એક્યુરેટ 1 આઉટપુટ આપે છે. ઓકે, તો ડિગ્રીમાં ઇનપુટ આપણે આપવું હોય તો આટલું આપણે વધારે લખવાનું રહેશે, મેથ ડોટ રેડિયન. અધરવાઇઝ આપણે જો રેડિયનમાં ઇનપુટ આપીએ છીએ, સપોઝ મેથ ડોટ સાઇન અને રેડિયનમાં ઇનપુટ આપવું હોય તો π/2 દેટ ઇઝ 90 ડિગ્રી. તો આ રીતે પણ ઇનપુટ આપીએ તો આપણને રિઝલ્ટ ઓકે મળે છે. તો પણ અહીંયા પાઈ કોન્સ્ટન્ટ તમારે યુઝ કરવાનો રહેશે. ઓકે, તો આ બે રીતે આપણે સાઇન કોસના બધા ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મોસ્ટ કોમન વેલ્યુઝની વાત હતી, તો કોસમાં 0 ડિગ્રી છે દેટ ઇઝ 1, બરાબર છે. તો મેથ ડોટ કોસ 0 રાખો તો 0 રેડિયન છે કે 0 ડિગ્રીઝ છે, બંનેમાં 0 ઇઝ સેમ, તો આઉટપુટ અહીંયા 1 જે મળવું જોઈએ એ આપણને આપે છે. ઓકે, સેમ વે 10 માટે જોઈએ, મેથ ડોટ 10 0, તો અહીંયા 0 આઉટપુટ આપણને આવવું જોઈએ, આપણને આપે છે. સો 0 માટે કાંઈ ઇસ્યુ નથી. નંબર વધશે ત્યારે તમારે આ રેડિયન અથવા રેડિયનમાં ઇનપુટ આપવું પડશે અથવા રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તમારી પાસે રેડિયનમાં ઇનપુટ હોય ને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય જસ્ટ ઇન કેસ, તો એના માટે અહીંયા બીજું ફંક્શન હતું, દેટ વોઝ ડિગ્રીઝ. ઓકે, તો હવે બીજી થોડી કોમન વેલ્યુઝ જોઈએ. 1/2 છે, 0.5 આવવું જોઈએ. મેથ ડોટ સાઇન, મેથ ડોટ રેડિયન્સ, અને 30 ડિગ્રી છે. 30 ડિગ્રી આપણે ઇનપુટમાં આપીએ તો 1/2 દેટ ઇઝ 0.5, નિયર ટુ 0.5 વેલ્યુ આપણને અહીંયા મળે છે. ઓકે, હવે સેમ વસ્તુ કોપી કરીએ જેથી થોડો સમય બચે. અહીંયા 45 હું એન્ટર કરીશ, આપણને 0.7071 વેલ્યુ આપે છે, દેટ ઇઝ 1/√2. ઓકે, હવે કન્ફર્મ કેમ કરીએ તો કે 1/math ડોટ sqrt 2 આવું કરીએ તો સેમ વેલ્યુ મળે છે. તો સ્ક્વેર રૂટનું ફંક્શન અહીંયા આપણે યુઝ કરી લીધું આ વેલ્યુ ફાઇન્ડ કરવામાં. તો આ રીતે કન્ફર્મ કરીએ છીએ કે ભાઈ વેલ્યુ બરાબર છે. હવે થર્ડ વેલ્યુ સાઇનની પણ જોઈએ, દેટ ઇઝ 60 ડિગ્રી. તો 0.866 અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણે મેથ ડોટ sqrt 3 /2 એ વેલ્યુ આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરીએ છીએ અને જોઈએ છીએ કે ભાઈ સેમ વેલ્યુ આવે છે. સો સાઇનની બધી વેલ્યુ ઓલમોસ્ટ આપણે કન્ફર્મ કરી. શરૂઆતમાં 1 વાળી વેલ્યુ 90 ડિગ્રીની જોઈ હતી. તો આપણે કન્ફર્મ કરીએ છીએ કે સાઇન ફંક્શન જે છે ઇટ વર્ક્સ પરફેક્ટલી ઇન મેથ મોડ્યુલ. હવે જોવાનું શું છે કે અહીંયા ઇન્ફાઇનાઇટ વેલ્યુ છે 10ની, તો એ વસ્તુ આપણે જોઈએ. એક ત્યાં એરર નહીં આપે, એ આપણને ખૂબ જ મોટો નંબર આપશે. મેક્સિમમ નંબર જે હેન્ડલ કરી શકતો હોય એવો કોઈ મોટો નંબર આપણને ઇનપુટમાં આપશે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 90 ડિગ્રીની વેલ્યુમાં આપણને ખૂબ જ મોટો નંબર મળશે. અને સેકન્ડ જે છે દેટ ઇઝ કોસ 90 ડિગ્રી વેલ્યુ.
કોસ 90 ડિગ્રી વેલ્યુ, એમાં 0 એક્સપેક્ટ કરીએ છીએ આપણે આ જગ્યાએ, પણ અહીંયા આપણને આ રીતનું આઉટપુટ મળે છે 6 પોઈન્ટ સમથિંગ અને e⁻17. હવે આ જે -17 છે એનો મતલબ શું થાય કે ખૂબ જ નાનો નંબર છે, નિયર ટુ 0, તો દેટ કેન બી કન્સિડર્ડ એઝ 0. આને રાઉન્ડ અપ કરો તો તમને 0 જેવું જ મળવું જોઈએ. તો એ વસ્તુ 0ને રિપ્રેઝેન્ટ કરે છે. મેથેમેટિકલ માઇનર એરર કહી શકાય, કોમ્પ્યુટરમાં કામ કરવાના લીધે જે જનરેટ થતી હોય એના લીધે આવું આઉટપુટ આપણને મળે છે. સો એ આઉટપુટ જુદું નથી, ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ 0 એન્ડ ધીસ ઇઝ નિયર ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એવું આપણે કન્સિડર કરી શકીએ. તો આ મેથ મોડ્યુલનું માઇનર ઇન્ટ્રોડક્શન હતું. બધા ફંક્શન જોઈએ તો ઘણો ટાઈમ જાય એવું છે, તો આટલા ફંક્શન મોસ્ટ કોમનલી યુઝ થાય એવું મારું માનવું છે, અને આ કોન્સ્ટન્ટ. તો બાકીના ફંક્શન જો આપણે જોવા હોય તો આ લિંક પર ક્લિક કરીએ તો આપણને ડિટેલ્ડ ઇન્ટ્રોડક્શન કે ડોક્યુમેન્ટેશન એનું અહીંયા આપેલું છે, જે ખૂબ લાંબુ નથી, થોડું વાંચીએ તો સમજાઈ જાય એવું છે. તો બધા ફંક્શન જો આપણને ઇન્ટ્રોડક્શન એનું હોય તો ક્યારેક જરૂર પડે તો કામ આવી શકે. બાકીના ફંક્શન પણ આપણે શીખીએ તો દેટ ઇઝ એડવાઇઝેબલ. તો આ હતું નાનું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ વિડીયોમાં આપણે રેન્ડમ મોડ્યુલની મેથડ્સ વિશે જોઈશું.